હેલો સ્ટુડન્ટ, વેલકમ અગેન. ક્વોલિટેટિવ ટેસ્ટની અંદર આપણે એમપીએન અને મલ્ટિપલ ફર્મેન્ટેશન ટ્યુબ જે સ્ટડી કરી દીધું. મલ્ટિપલ ફર્મેન્ટેશન ટ્યુબની અંદર કન્ફર્મ, કમ્પ્લીટ અને જે પ્રિઝમ્પટિવ ટેસ્ટ જે 3 સિક્વન્સ હતી આપણે ટેસ્ટની એ બી સ્ટડી કરી, બરાબર છે. હવે જે નેક્સ્ટ મેથડ જે છે આપણે એ પરફોર્મ ન કર્યું હોય તો આપણે બીજી મેથડ જે છે ક્વોલિટેટિવ ટેસ્ટની અંદર પરફોર્મ કરી શકીએ છીએ. એ છે મેમ્બ્રેન ફિલ્ટર ટેકનિક્સ, બરાબર. તો મેમ્બ્રેન ફિલ્ટર ટેકનિક્સની અંદર આપણે કઈ રીતે સ્ટડી કરી શકીએ છીએ અને કઈ રીતે તમે નંબર ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો એ આપણે ફર્ધર સ્ટડી કરશું. Membrane filters have a known uniform porosity or predetermined size, generally 0.45 micrometer, sufficiently small to trap microorganism. બરાબર. તો તમે જાણો છો કે જો મેમ્બ્રેન ફિલ્ટર જે છે એ યુનિફોર્મલી એમની પોરોસિટી હોય છે, બરાબર, અને એમની જે પ્રીડિટરમાઇન સાઇઝ હોવાના કારણે અબાઉટ કેટલું કીધું છે 0.45 માઇક્રોમીટર્સની સાઇઝ હોય છે, એટલે સફિશિયન્ટલી જે નાનામાંથી નાના માઇક્રો ઓર્ગેનિઝમ છે એને બી એ ટ્રેપ કરવા માટે રિસ્પોન્સિબલ હોય છે. યુઝિંગ ધ મેમ્બ્રેન ફિલ્ટર ટેકનિક, સેમ્પલ ઇઝ પાસ થ્રુ ધ મેમ્બ્રેન યુઝિંગ અ ફિલ્ટર ફનલ એન્ડ વેક્યુમ સિસ્ટમ. તો મેમ્બ્રેન ફિલ્ટર ટેકનિકની અંદર શું કરશું કે આપણે જે સેમ્પલ જે છે એને એક વેક્યુમ ચેમ્બરમાંથી અને તમારું જે ફિલ્ટર છે એના થ્રુ આની અંદરથી આપણે પાસ કરીશું. એની ઓર્ગેનિઝમ ઇન ધ સેમ્પલ આર કોન્સન્ટ્રેટેડ ઓન ધ સરફેસ ઓફ ધ મેમ્બ્રેન. મતલબ જો તમારા જે વોટર સેમ્પલ ઇન ધ ઓર્ગેનિઝમ હશે અને તમે ફિલ્ટરમાંથી પાસ કરશો તો એ શું છે તમારા ફિલ્ટરની ઉપર જે છે સ્ટિક થઈ જવાનો ચાન્સીસ રહે છે. એક સિમ્પલ વર્ડની અંદર આપણે સમજાવીએ તો આપણી પાસે ગળણી હોય છે અને એને આપણે કંઈક વસ્તુ ગાળવાનું હોય છે, તો એની અંદર જો નાનો એવો કચરો હોય છે, બરાબર છે, તો એ શું થઈ જશે આપણે જે ઉપરનું ગળણીનો ઉપરનો સરફેસ હોય છે એની ઉપર આવીને સ્ટિક થઈ જાય છે. એનો એ જ પ્રિન્સિપલ અહીંયા લાગશે કે જે તમારું વોટર સેમ્પલ છે એને તમે નાની એવી પોર સાઇઝવાળું જે ફિલ્ટર છે એની અંદરથી પાસ કરશો અને ફિલ્ટર શું છે વેક્યુમાઇઝ ચેનલ સાથે અટેચ હોય છે, જેના કારણે શું છે જેટલું બી વોટર જે છે એને ફટાફટ કન્ઝ્યુમ કરી લેશે અને જે નંબર ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ જે છે ફિલ્ટરની અંદર શું થઈ જશે સ્ટિક થઈ જશે, એટલે એની અંદરથી પાસ આઉટ થઈ શકશે નહીં. એ ટોટલ કેટલા નંબર ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ જે હશે એ બધા તમારા સેમ્પલના શું છે એ ફિલ્ટરની ઉપર આવીને સ્ટિક થઈ જશે. The membrane with its trapped bacteria is then placed in the special plate containing a pads saturated with the appropriate medium. બરાબર. પછી જે તમારું ફિલ્ટર છે જેની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ એન્ડેડ થઈ ગયા છે એને તમે ત્યાંથી ડિસઅટેચ કરીને તમારી જે મીડિયમવાળી જે પ્લેટ જે છે એની અંદર જઈને ફરીથી પ્લેસ કરી દેશો. The passage of nutrient through the filter during incubations facilitated the growth of microorganisms in the form of colony on the upper surface of the membrane. બરાબર. અને મીડિયમની જે એબિલિટીના કારણે મીડિયમ ડિફ્યુઝ થશે તમારા મીડિયમની અંદર જે ફિલ્ટર્સની સાથે અને અંદર જે માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હશે તમારા ફિલ્ટરની અંદર એ શું છે એ મીડિયમને યુટિલાઇઝ કરીને જે ફિલ્ટર પેપર છે એની ઉપર જ કોલોની ફોર્મ થવા લાગશે. Discrete colony thus form can be easily transferred to the conformation medium. અને એ ઉપરનું જે ફિલ્ટર જે છે એની પર જે કોલોની ફોર્મ થઈ છે એને તમે ઇઝીલી કન્ફર્મેટરી જે મીડિયમ છે એની પર ટ્રાન્સફર કરી શકશો. તો ઇનિશિયલી તમે શું કરશો, જે તમારું જે વોટર સેમ્પલ છે એને ફિલ્ટર કરશો, એ ફિલ્ટર પેપરને ત્યાંથી રિપ્લેસ કરીને તમારા જે જનરલ ન્યુટ્રિયન્ટ મીડિયમ છે એની પર પ્લેસ કરશો. તો થોડા ટાઈમ ઇન્ક્યુબેશન પછી જે ન્યુટ્રિયન્ટ જે છે એ યુટિલાઇઝ કરશે માઇક્રો ઓર્ગેનિઝમ અને એની પર જે ફિલ્ટર પેપર ઉપર ગ્રોથ તમારા માઇક્રો ઓર્ગેનિઝમનો જોવા મળશે અને એ જે ફિલ્ટરને તમે પછી કન્ફર્મેટરી જે મીડિયમ છે એની ઉપર તમે ફર્ધર રિપ્લેસ કરી શકશો. Membrane filter technique is an effective accepted technique for the testing fluid sample for microbial contamination. અને એવી મેથડ જે છે ઇફેક્ટિવ છે અને એફિશિયન્ટ છે તમે જે વોટર સેમ્પલ જે કે ફ્લુઇડ સેમ્પલ છે અને માઇક્રોબિયલ કન્ટામિનેશન ચેક કરવા માટે કરીને. ઇટ ઇન્વોલ્વ્સ લેસ પ્રિપરેશન દેન મેની ટ્રેડિશનલ મેથડ્સ એન્ડ is one of the few methods that will allow the isolation of enumeration of microorganisms. અને બીજો એનો એડવાન્ટેજ શું છે કે એની અંદર શું છે ઓછી પ્રિપરેશનની તમારે જરૂર પડશે, જેમ જે જૂની મેથડો છે એની અંદર બહુ બધી પ્રિપરેશનની જરૂર પડે છે અને એ શું છે બહુ જ ઇફેક્ટિવ મેથડ છે, તમે આઇસોલેશન કરી શકો છો ડિફરન્ટ માઇક્રો ઓર્ગેનિઝમ માટે. મેમ્બ્રેન ફિલ્ટર્સ આર used extensively in the laboratory and in the industry to sterilize fluid materials. બરાબર. અને બીજું શું છે કે મેમ્બ્રેન ફિલ્ટર તમે જે છે એ એન્યુમરેશન માઇક્રો ઓર્ગેનિઝમનું કરવા સિવાય તમે એને ફિલ્ટ્રેશન મેથડથી સ્ટરીલાઇઝેશન માટે બી તમે યુઝ કરી શકો છો. કેમ કે જે તમે તમારું મીડિયમ છે એને ફિલ્ટ્રેશન મેથડથી સ્ટરીલાઇઝ કરશો
તો જેના કારણે જેટલા બી માઇક્રો ઓર્ગેનિઝમ હશે એ બધા ફિલ્ટર ઉપર સ્ટક થઈ જશે અને તમારું મીડિયમ જે છે પાસ આઉટ થશે એ ટોટલી સ્ટરાઇલ ફોર્મની અંદર હશે. તો એવું મીડિયમ જે છે જે હીટ લેબાઇલ છે, જેને તમે ઓટોક્લેવ નથી કરી શકતા, તો એને સ્ટરીલાઇઝેશન કરવા માટે તમે મેમ્બ્રેન ફિલ્ટરનો યુઝ કરી શકો છો, જે તમે લેબોરેટરી કે ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ કરી શકો છો. તો કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ આ પ્રોસિજર પરફોર્મ થશે આપણે જોઈ લઈએ. કલેક્ટ ધ સેમ્પલ એન્ડ મેક અ નેસેસરી ડાયલ્યુશન. બરાબર, તમારું જે સેમ્પલ જે છે તમે એને કલેક્ટ કરશો અને જો જરૂર પડે તો એને ડાયલ્યુટ કરશો. બરાબર છે. સિલેક્ટ ધ અપ્રોપ્રિએટ ન્યુટ્રિયન્ટ ઓર કલ્ચર મીડિયમ, dispense the broth into sterile petri dish, evenly saturated the absorbent pad. બરાબર, તો ફર્સ્ટ શું કરશો, તમે તમારું જે સેમ્પલ છે એને સ્ટરાઇલ કરશો, એને કલેક્ટ કરીને ડાયલ્યુટ કરશો, પ્લસ ભાઈ તમારું જે તમારું ફિલ્ટર પેપર છે એને સ્ટરાઇલ કરી અને એને જે તમારું જે ફનલ છે એની ઉપર પ્લેસ કરશો અને એને જે સ્ટરાઇલ વોટરથી શું કરશો, એને સેચ્યુરેટ કરી દેશો. સેચ્યુરેટેડ મતલબ જે તમારું જે પેપર જે કે તમે જે ફિલ્ટર પેપર છે તમે એબ્ઝોર્બન્ટ યુઝ કરો છો એ શું છે, તમારું જે સેમ્પલ છે એને કન્ઝ્યુમ કરી શકે છે. તો એ ન કરે એના માટે કહીને તમે એને શું કરશો, પહેલેથી જ એને સેચ્યુરેટેડ કરી દેશો. ફ્લેમ ધ ફોર્સેપ એન્ડ રિમૂવ ધ મેમ્બ્રેન ફ્રોમ ધ સ્ટરાઇલ પેકેજ. અને પછી શું કરશો, જે ફોર્સેપના હેલ્પથી તમે શું છે એને રિમૂવ કરશો. પ્લેસ ધ મેમ્બ્રેન ફિલ્ટર ઇન્ટુ ધ ફનલ એસેમ્બલી. અને પછી જે મેમ્બ્રેન ફિલ્ટર છે એને તમારી જે એસેમ્બલી છે એની ઉપર પ્લેસ કરશો. ફ્લેમ ધ પોરિંગ લીડ ઓફ ધ સેમ્પલ કન્ટેનિંગ ધ પોર ધ સેમ્પલ ઇન્ટુ ધ ફનલ. અને પછી શું કરશો, જે તમારી જે ફનલમાંથી તમારું સેમ્પલ તમારા જે ફનલની અંદર તમારા ફ્લાસ્કમાંથી જે સેમ્પલ તમારા ફનલની અંદર તમારે એડ કરવાનું છે, એ ફ્લાસ્કનું જે લીડ કે અપર જે પોર્શન જે છે એને તમે શું કરશો, ફ્લેમ કરશો, જેના કારણે જે કોઈ કન્ટામિનેશન આવવાનો ચાન્સીસ રહી ન શકે. ટર્ન ઓન ધ વેક્યુમ એન્ડ એલાઉ ધ સેમ્પલ ટુ ડ્રો કમ્પ્લીટલી થ્રુ ધ ફિલ્ટર. અને પછી જે તમારું ફનલની લોઅર પોઝિશન ઉપર જે વેક્યુમ અટેચ કરેલું હશે એને ટર્ન ઓન કરશો, જેના કારણે જેટલું સેમ્પલ તમે એડ કરશો એ ઇઝીલી ફટાફટ શું છે ફિલ્ટર થઈ જશે. રિન્સ ફનેલ વિથ સ્ટરાઇલ બફર્ડ વોટર, ટર્ન ઓન ધ વેક્યુમ એન્ડ એલાઉ ધ લિક્વિડ ટુ ડ્રો કમ્પ્લીટલી થ્રુ આઉટ ધ ફિલ્ટર. પછી શું કરશો, તમારું સેમ્પલ કમ્પ્લીટ થઈ ગયા પછી ફર્ધર તમે તમારું જે ફનલની અંદર જે તમારું જે ફિલ્ટર પેપર છે એને ફર્ધર વોશ કરશો અને ફર્ધર પાછું તમારું વેક્યુમ ઓન કરશો, જેના કારણે તમારું જે ફિલ્ટર પેપર છે એ ટોટલી ડ્રાય થઈ જશે. તો આ ટાઈપનું જે છે તમારું મેમ્બ્રેન ફિલ્ટર જે છે ટેકનિક્સ એની અંદર ફનલ યુઝ થાય છે. તો અપર તમે જોશો ફર્સ્ટ ફિગરની અંદર એ ફનલ તમને બતાવી છે, યલોઇશ કલરનું તમારું મેમ્બ્રેન ફિલ્ટર તમને બતાવેલું છે, ગ્લાસ પ્લેટફોર્મ છે જેની ઉપર તમે મેમ્બ્રેન ફિલ્ટર એડ કરશો, પછી બેઝ છે અને રબર જે છે જેના થ્રુ તમે શું છે તમારે જે તમારું કહેવાય ને ફ્લાસ્ક છે એની સાથે તમારું જે ફનલ જે છે આખું એડ કરેલું હોય છે. ફનલ એડ કર્યા પછી જે તમને સાઈડની અંદર વેક્યુમ આપેલું છે તેનાથી તમે વેક્યુમ જે છે એ સપ્લાય કરશો, જેનાથી શું છે એની અંદર વેક્યુમ ક્રિએટ થશે. વેક્યુમ ક્રિએટ થવાના કારણે ઇઝીલી શું છે એમાંથી જે તમારું સેમ્પલ છે જે છે વિથડ્રો થઈ શકશે અને અપર જે ફનલનું પોર્શન છે ત્યાંથી તમે સેમ્પલ એડ કરી શકશો. સેમ્પલ એડ કર્યા પછી તમે જુઓ છો ને કે જે રીતે તમારું જે ફિલ્ટર જે છે એને ફોર્સેપના હેલ્પથી તમે રિમૂવ કરશો. અને સેકન્ડ સ્ટેપની અંદર તમને બતાવ્યું છે તમે તમારું જે મીડિયમ પ્લેટ છે એની અંદર જે છે એ સ્ટરાઇલ પોઝિશનની અંદર તમારું જે ફિલ્ટર જે છે એ મીડિયમની પ્લેટ છે એની અંદર પ્લેસ કરશો અને પછી એ પ્લેટને છે એને 37 ડિગ્રી સેલ્સિયસ માટે 24 અવર કે 48 અવર માટે ઇન્ક્યુબેટ કરશો. અને નેક્સ્ટ ડે જે તમારા સરફેસ જે ફિલ્ટરના સરફેસ છે એની ઉપર તમને કોલોની જોવા મળશે. હવે એડવાન્ટેજ શું છે મેમ્બ્રેન ફિલ્ટર ટેકનિક્સના, પરમિટ ટેસ્ટિંગ ઓફ લાર્જ સેમ્પલ વોલ્યુમ. બહુ મોટું સેમ્પલનું વોલ્યુમ હોય છે એનું ટેસ્ટિંગ તમે પરફોર્મ કરી શકો છો. થિયોરેટિકલી ઓલમોસ્ટ એની વોલ્યુમ ઓફ નોન ટર્બિડ વોટર્સ could be filtered through the disk, the organism from any given volume being deposit on the disk. મતલબ બહુ બધું વોલ્યુમનું સેમ્પલ અને કોઈ બી ફોર્મ ઓફ વોટર જે છે તમે એને શું છે ઇઝીલી આની મેમ્બ્રેન ફિલ્ટર ટેકનિક્સથી શું છે આઈડેન્ટિફાઈ અને એને પરફોર્મ કરી શકો છો. The membrane can be transferred from one medium to another for purpose of selection of differentiation of organism, thus allowing isolation of enumeration of discrete colony of bacteria. અને જે તમારું ફિલ્ટર મીડિયમ જે છે તમે એક પ્લેટમાંથી બીજા પ્લેટ ઉપર છે અને ઇઝીલી તમે ટ્રાન્સફર કરી શકો છો, જેના કારણે તમે અલગ અલગ જે છે ન્યુટ્રિયન્ટ મીડિયમ ઉપર તમારો માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ છે તે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો છો.
Result can be obtained more rapidly than by the conventional MPN methods, standard method. It provides presence or absence of information within 24 hours. અને જે રિઝલ્ટ છે તમે ઇઝીલી અને ફટાફટ જે છે આઈડેન્ટિફાઈ કરી શકો છો એમપીએન અને બીજી એડિશનલ મેથડ્સ કરતાં, કેમ કે 24 અવર્સની અંદર તમને જે છે રિઝલ્ટ શો કરી શકે છે. યુઝ ઓફ મેમ્બ્રેન ફિલ્ટર. મેમ્બ્રેન ફિલ્ટર are used extensively in the laboratory and industry to sterilize heat label fluid medium. मतलब જે ઇન્ડસ્ટ્રી અને લેબોરેટરીની અંદર સ્ટરીલાઇઝેશન માટે યુઝ કરે છે, કેમ કે જે હીટ લેબલ મીડિયમ છે એને ફિલ્ટ્રેશન મેથડથી તમે ઇઝીલી સ્ટરીલાઇઝ કરી શકો છો. ઇફેક્ટિવ એન્ડ એક્સેપ્ટેબલ ટેકનિક ફોર ધ મોનિટર્સ ડ્રિંકિંગ વોટર. અને ઇફેક્ટિવ અને એફિશિયન્ટ મેથડ છે કે તમે જે ડ્રિંકિંગ વોટરને છે મોનિટર કરી શકો છો આ મેમ્બ્રેન ફિલ્ટર ટેકનિકથી. Useful for the bacterial monitoring in the pharmaceutical, cosmetic, electronics and food and beverages industries. આ બધી જ જે ઇન્ડસ્ટ્રીઝ છે, ફાર્માસ્યુટિકલ છે, કોસ્મેટિક છે, ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝ છે કે ફૂડ છે કે કોઈ બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝ છે, એની અંદર તમે માઇક્રોબિયલ લોડ છે એનું મોનિટરિંગ કરવા માટે મેમ્બ્રેન ફિલ્ટર ટેકનિક યુઝ કરી શકો છો. Allow for removal of bacteriostatic or bactericidal agent that would not be removed in a પોર પ્લેટ સ્પ્રેડ પ્લેટ ઓર એમપીએન ટેકનિક. બરાબર. અને આ જે મેથડ છે બેક્ટેરિયોસ્ટેટિક અને બેક્ટેરિયોસિડલ જે એજન્ટ છે એને જે પોર પ્લેટ અને આ બધી જે ટેકનિક છે એનાથી તમે રિમૂવ કરી ન શકતા હોય, ફિલ્ટ્રેશન મેથડથી તમે રિમૂવ કરીને યુઝ કરી શકો છો. અહીંયા જે છે કમ્પેરિઝન આપી છે મલ્ટિપલ ફર્મેન્ટેશન ટ્યુબ છે અને મેમ્બ્રેન ફિલ્ટર ટ્યુબ છે, એની વચ્ચે ડિફરન્સ શું છે એ તમને આપેલું છે, એ તમે ઇઝીલી રીડ કરીને સમજી શકો છો. બરાબર છે.